સુરતના લિંબાયત વિસ્તારમાં લોકસંવાદ અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો સાથે પોલીસને મદદરૂપ થનારા વ્યક્તિઓનું સન્માન કરાયું છે। આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર, ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત તમામ સમાજના ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લિંબાયત વિસ્તારના સ્થાનિક લોકો અને પોલીસ અધિકારીઓ વચ્ચે સંવાદ યોજાયો હતો, જેમાં સ્થાનિક સમસ્યાનું નિરાકરણ થાય અને લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ જાગે તે હેતુથી પ્રયાસ કરાયો હતો। સાથે પોલીસને મદદરૂપ થનારા વ્યક્તિઓનું સન્માન કરાયું છે। આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર, ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત તમામ સમાજના ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે સુરતની લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે લોકસંવાદની સાથે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પોલીસ અને પબ્લિક વચ્ચે વિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી। સુરત શહેરમાં ક્રાઇમ રેટ વધે નહીં તેને લઈ સુરત પોલીસ દ્વારા સતત અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેને લઈને સુરત પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે પોલીસ કમિશનર અજય તોમર આદેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં સમયાંતરે લોકો સાથે સીધો સંવાદ યોજવામાં આવે છે। ત્યારે સુરતની લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે લોકસંવાદ અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો સાથે પોલીસને મદદરૂપ થનારા વ્યક્તિઓનું સન્માન કરાયું છે। આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર, ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત તમામ સમાજના ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા।